રાજ્યમાં વાતાવરણમાં સતત થઈ રહેલા ફેરફારો ખેડૂતોની ચિંતામાં વધારો કરી રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં સોમવારે પડેલા વરસાદથી ઘઉં સહિતના પાકમાં નુકસાન થવાની ભીતિ છે। રવિ સિઝનમાં અરવલ્લીમાં ઘઉંની સાથે ચણા અને બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે, જેમાંથી બટાકાનું તો ઉત્પાદન લેવાઈ ગયું છે, પરંતુ ઘઉં અને ચણાનું બાકી છે। પવન અને માવઠાના કારણે પાક આડો પડી ગયો છે, જેથી પાકને નુકસાન થયું છે। સરકાર સહાય કરે તેવી ખેડૂતોની માંગ છે। છેલ્લા 3 દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવવાથી ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અને ગમે ત્યારે કમોસમી માવઠું થવાની શક્યતાઓ છે અને એના જ ભાગરૂપે મોડાસા તાલુકાના ઘણા ગામોમાં અને અમારા ગામમાં પણ વરસાદી છાંટા થયા છે અને અત્યારે ખેડૂત ભયાનક ચિંતામાં સંમિલિત થયો છે, કારણ કે ગમે ત્યારે આવો વરસાદ અને ભારે પવન ફૂંકાશે તો ઘઉં અને ચણાના પાકોમાં નુકસાન આવે તેવી ભીતિ છે। વરસાદ પડે અને કદાચ પવન ફૂંકાય છે તો આ ઘઉં પડી ગયા છે અને એ પાતળા પડી જાય કાં તો કાળી ટપકી પડી જાય તો ભાવ મળે નહીં, દયનીય પરિસ્થિતિ છે। તો સરકારશ્રીને વિનંતી છે કે આના વિશે સારું એવું વિચારે અને વળતર આપે।